હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ ખુશી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો વાગ્યા છે 4:45 ને બધાય રેડી થઈ ગયા છે. મમ્મી ને પપ્પા બાકી છે, હવે ઈ રેડી થઈ જાય એટલે મસ્ત મજાના બધાય નીકળી જાય હવે. હા, મમ્મી હે ને સાડી ચેન્જ કરે હે અને આપણા ઘડિયાળમાં 4:45 એટલે જે 4:30 થયા હે એટલે બધાય રેડી થઈ ગયા. ટાઈમ ટુ ટાઈમ જ છે બધું હે. બધાય ટાઈમ ટુ ટાઈમ છે હો આજે તો. જો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા હી. પેલા હેનમાં છૂટાવાળ નહોતા રાખો. મમ્મી કે છૂટાવાળ રાખ ને, બાર તો બધાય છૂટાવાળ જ રાખજે. એ તો વાત સાચી ને, બાર બધાય છૂટાવાળ રાખે તો આપણે છૂટાવાળ જ રાખવાના હોય. બધાય છૂટાવાળ રાખજે કે ઘરમાં તો અમે તું નથી રાખતી કે. હા, કાઈ વાંધો નહીં. હાલો, જો મેડમ હે ને કોફી બનાવી નાખી. કોફી ની બધુંય બનાવીને મેં રાખી દીધું તું. મેં કીધું પછી મેં કીધું બધું કામ કરું. મેં પેલા ઠરી જાય ને થોડી કોફી, નકર કોફી ઠરતા વાર લાગે. કોફી પી લઈ આપણે સવારમાં. હા, નાસ્તો તો કરવાની કઈ ઈચ્છા હે નહીં હજી અત્યારે આટલો નહીં, વેલો. આપણે બીજે કરશી એ નાસ્તો. ઓકે, રસ્તામાં કરી મેં લઈશું. કીધું હે ને કોફી બનાવી દો. આશીષ ને કોફી પીસે ને તો નીંદર નહીં આવે, નકર નીંદર આવવાની હે. ના નીંદર નહીં આવે, ચિંતા ન આશીષ તો કર. એને વેલા હોઈ ગયા હતા. આશીષ તો 12 વાગ્યા ને આશીષ ત્યાં આશીષ ને હે ને બધું કામ પતાવીને ને આશીષ તો હોઈ જ ગયા હતા. પણ હું હે ને હુતી નહોતી, ખબર દે આમથી હા માટા મારે ઘડીક એસી ચાલુ કરે, ઘડીક એસી બંધ કરે, ધીમું કરે, ફાસ્ટ કરે. મેં કીધું આ હુતી નથી. તો જો આપણે દવાઈ લઈ લીધી, આપણે પછી દવાઈ પી લઈ. હા, દવાઈ પી લે. કોફી પીને તરત જ દવા પી લે એટલે તને આખા રસ્તે હે ને તકલીફ ન પડે. તો આજથી છે ને ટ્રાવેલિંગ સિરીઝ ચાલુ થાય આપણા વ્લોગ ની. તો બધાય જેને સબસ્ક્રાઇબ નથી કરી ને બધાય સબસ્ક્રાઇબ કરી નાખો. મોજે મોજ ધડાકા થવાના હે. હા, મોજ જ થવાની આવતા 10 થી 12 દિવસ. બહુ જ મજા પડશે. બધે ફરશું ને એકદમ જલસો. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. રેડી? હા, રેડી ને? અરે વાહ, પપ્પા તો રેડી થઈ ગયા. મમ્મી રેડી થાય એટલી વાર હે. આજે એવું કેમ લાગે કે પપ્પા બધાયથી મોડા હતા હવાર? ના પપ્પા મોડો નતો. અમે બધા જરાક વેલા થઈ આપણે જરાક વેલા હતા. પપ્પા મોડા નહોતા બિચારા. એમાં એવું થયું, અલાર્મ વાગ્યા ને એની પહેલા જ અમે એને હરક પદુડા તળાઈ ઉઠી ગયા ને પપ્પા અલાર્મ ઉપર હતા એટલે. નકર દર વખતે શું થાય ખબર, અમે અલાર્મ વાગ્યા ને પછી અમે ન ઉઠીને પપ્પા ઉઠી ગયા હોય. પણ એમાં શું હોય કે દરરોજ મારી ટેવ શું હોય કે 1:30-2 વાગે હું બરોબર, એટલે પછી ત્યારે હું એટલે સવાર વેલા નીંદર ઉઠે. કોઈ હુઈશે નહીં ને તો હાલશે, પણ આશીષ ટાઈમે નહીં હોય ને તેને ડ્રાઇવિંગ કરવાનું એટલે તમે ટાઈમે હુડાવવા પડશે. હું વેલા જ હોઈ ગયો તો 11:15 જેવું થયું ને ત્યારે હુઈ જ ગયો. મારી 3:30 નીંદર જ ઉડી ગઈ. ખુશી, મને ખબર હે નીંદર થઈ ગઈ ત્યાં સુધીમાં. બસ મને રહી નીંદર આવી આશીષ. હું ઉઠ્યો ને પછી ખુશી એને હુતી. મેં કીધું હવે હું હુતી ગઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. તૈયાર નથી ત્યાં જાવું હે ને આપણે. ભાઈ ના ઘરે જાવું હે ને તમે બહુ લેટ તૈયાર થાવ એમ થોડું હાલે. વેલા તૈયાર થઈ જવાનું હોય. હારી હે, હું મારા મામાજી ઘરે જવા માટે હું ઉતાવળી થઈ ગઈ છું. એમ નહીં, પછી મને જીરીક વાર લાગે ને દીકરા, તમે જુવાન ના કહેવાય. લ્યો બાય હે ને ઓલું કરી દીધું એમ કરીને. હાલો બધા કોફી પી. હાલો બધા કોફી પીવા. મેં પી લીધી, ખુશી ને બાકી ખુશી પીવી હે. તો ખુશી હવે કઈ ભૂલાતું નથી ને? હવે કઈ ભૂલાય ને તો બધું તમારા ઉપર. લ્યો મારા ઉપર બધી. હા, તમારા ઉપર જ. કાઈ વાંધો ના, હાલો મારા ઉપર. ઓકે, બસ નવું લઈ દઈશ તને અહીંયાથી. ને કાઈ નહીં, બધુંય લગભગ આવ્યું કા મમ્મી? બધું યાદ કરી નાખી દીધું છે. હા, તો હાલો નીકળશું. હાલો નીકળી. બોલો દ્વારકાધીશની જય બજરંગબલીની જય. ગણપતિ દાદાની જય. જો નાસ્તો કરવા ઉભા રહ્યા, થોડુંક ખાઈ લઈ, નાસ્તો કરી લઈ. કાં ખુશી? હા, અહીંયા ફૂડ પ્લાઝામાં આવી ગયા હી. અહીંયા મસ્ત સગવડ સારી છે. અહીંયા ફૂડ પ્લાઝામાં અહીંયા બધું છે નાસ્તો, એટલે અહીંયા ઉભા રહ્યા. હા, મસ્ત છે અહીંયા. સરસ છે. હું ખાઈશું મમ્મી? હવે અંદર જાય પછી ખબર પડે બેટા. ઓકે હાલો. કેટલો બધો આપણે રન કાપી નાખ્યો પણ હે. ઘણો રન કાપી નાખ્યો. હવે 4-5 કલાકમાં પહોંચી જાવ લગભગ. હા, આરો એવો રન કપાઈ ગયો. મેં હાલો હવે કે સ્ટે લઈ. મેં કીધું આશીષ હા, હાઈવે ઉપર હતા ત્યાં કે સ્ટે લેવાય ને હાઈવે પૂરો થયો ને એક્સપ્રેસ હવે હાઈવે લઈ. પૂરો થાય એટલે પછી આવીને બહાર. હા. હાલો બધાય નાસ્તો કરવા જો. નાસ્તામાં છે દહીં છે, ગાંઠિયા મગાવી લીધા છે. મમ્મીને ને ગાંઠિયા ખાવા હતા ને ખુશીને દહીં ખાવું હતું. હરવું કાં હરું દહીં મસ્ત છે આશીષ. મસ્ત હે. અરે વાહ, તો હજી એક ખાઈ જા. હજી એક દહીં નહીં પણ હજી કશું બીજું મગાવી લ્યો એટલે બધાને મજા પડી જાય. ઓકે. પેલા હે એક ડિશ ટ્રાય કરી અમે. હા, પછી કેવું મળે એ કઈ નક્કી ન હોય ને એટલે. હા, ગાંઠિયા મસ્ત ગરમ મસ્ત હે. અરે મમ્મીએ મગાવી લીધી ચા. આઈ રે કે મારે થોડીક ચા પીવી છે. હાલો બધાય
નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવા. તો આપણે લીમડીમાં એન્ટ્રી કરી નાખી છે અને જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ઓનેસ્ટ જમવા આવી ગયા જો ઓનેસ્ટ પહોંચી ગયા હી જમવા. હવે જે ઈચ્છા થાય ઈ ખાઈ લઈ, થોડું પેટ પૂજા કરી લઈ. હા, કાઠિયાવાડી જ ખાઈશું, મમ્મીને ઈ જ ભાવે. આપણે હે ને પહેલી પ્રાયોરિટી કાઠિયાવાડી જ રાખવાની બધે, કારણ કે બીજું બધું તો ખાતા જ હોય આપણે, પણ કાઠિયાવાડી શું મમ્મી ને પપ્પાને મજા આવે. મજા આવે. અમારી બેને તો ગમે તે હાલે, આપણે જ ગમે હાલે. જો આપણે વાળે બાંધી દીધા હવે તો કાઈ વાંધો નહીં. હાલો ખાઈ લઈ. હાલો જમી લઈ. હા હું એ જોઈ લઈ. હા, ગરમી કેવી થાય આશીષ? ગરમી આયા બહાર નીકળીને ગાડીમાંથી એટલે વધારે થાય. આપણે ગાડીમાં એસી માં હોય ને એટલે વધારે થાય. ગરમી તો થવાની જ છે. ગરમી તો થવાની, એમાં હું કાઈ વાંધો નહીં. મને એટલી નથી થતી કે આમ તડપી ઉઠી. આવ રેવાતું નથી એટલી નથી. એવી નથી. હે પવન આવે હાઈ રે. પવન છે એમ તો. જો હે ને થાળી મગાવી લીધી છે ગુજરાતી મસ્ત મજાની, કે મમ્મી કે ગુજરાતી થાળી ખાવી છે તો ગુજરાત. મેં કીધું કાઠિયાવાડી જ મજા આવશે મેં. હા ગુજરાતી થાળી મગાવી લીધી એટલે ખાઈ લઈ પેટ ભરીને. હા, જમી લઈને પછી જલ્દી પહોંચી જાય. મમ્મી હારી પટની નીંદર કરી લીધી આ ને? નીંદર કરી લીધી હો ફૂલ. ફૂલ હે કેવો હુઈ ગયા તો તા? મોજ થી હુઈ ગયા હો. હા કૈસે. આશીષ નહીં કીધું મેં, મમ્મી અત્યારે હુઈ ગયા પછી વાઈતે બધાને વાતો ને ગપાટા મારવા થાય ને એટલે. હા ભાઈ ને ભાભી હારે વાતો ગપાટા. ભેગા થાય એટલે જરાક વાતું તો કરી જ ને. કેટલાય ટાઈમ પછી ભેગા થયા હોય કા? કેદી આપણે ગયા તા? આપણે મેરેજ થયા ત્યારે 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ પહેલા મહિલા. લગ્નમાં આપણે ભેગા થયા તા તી પછી એ પછી લગન થોડીક વાર મહિલા નહોતા ને, ખાલી એમનામ જ વાત થઈ હતી. પપ્પા મજા આવે? મજા જ આવે ને. અરે વાહ. પપ્પા શરૂઆત થઈ ગઈ. કંટાળો નથી આવતો ને? ના કંટાળે હું હજી તો બાકી છે બધું. હજી તો બધું બાકી છે. ચાલો બધાય જમવા. હાલો બધાય જમવા. ખુશી આજના મેનુમાં શું છે? હા જો રોટલી છે, દાળ છે, પછી ટમેટા બટેકાનું શાક, પછી મિક્સ સબ્જી છે, આ ચોરી બટાકા, ચોરીનું શાક. ચોરીનું છે ખાલી. ચોરી બટેકા જ યાદ આવે. પાપડ, ભાત અને મમ્મીની ફેવરિટ જલેબી. જલેબી. અરે વાહ, ફેવરેટ હો, સાચી વાત છે. મોજ પડી ગઈ ને થાળીમાં. પડી ગઈ. મમ્મીને જલેબી જોઈએ એટલે જલસા હોય. જલસા પડી ગયા. છાસ અને અહીંયા છે મરચા અને ડુંગળી. હા થેન્ક યુ. હા બા ને આપણે કઈ રીતે શીખડાવીએ છીએ એ વિડીયો. આપણા ફેમિલી ફંડ ના મેમ્બર્સ મળી ગયા છે. સાચી વાત અરે વાહ, થેન્ક યુ. થેન્ક યુ. બસ જો આપણા યુટ્યુબ ના ફેમિલી ફંડ ના હે ને મેમ્બર્સ મળી ગયા છે અહીંયા પાછા. અરે મજા આવે ને માસી? તમને મજા કરાવે કે તમે કરાવો? બે મજા કરાવી. મજા કરવાની બે એકબીજાને મજા કરાવે એ જીવનનો આનંદ છે. અરે સાચી વાત હે કાકા. તો બાકી તો બધું તો હાલ જ કરવાનું છે. આપણી રામપ્યારી ને થોડીક તરસ લાગી હતી તો એને પાણી પીવરા ઉભા રહ્યા હતા. તરસ તો એને લાગે ને આપને લાગે તો. એ ગેંડો કયો રામપ્યારી રાખવું. હવે રામપ્યારી પ્યારું પ્યારું નામ એટલે પેલા ગેંડો રાખ્યો તો પછી હવે રામપ્યારી રાખવું. ના હવે રામપ્યારી રાખવું એ. રામ પ્યારી નામ હોય ને તો રામનું નામ એ આવે ને. પ્યારું પ્યારું નામ લાગે ને. મજા આવે. તો તો જો પેટ્રોલ પુરાવા આવ્યા હતા. હા પેટ્રોલ પુરાવ્યું હવે પહોંચવાની તૈયારી કલાક એકમાં પહોંચી જઈશું હવે. હા તો કેવી મજા આવી મમ્મી ના, જર્નીમાં? મજા મજા આવી? થાક નથી લાગ્યો ને? જરાય નહીં ને. અરે વાહ, તો હારું. કઈ તમે નથી થાક્યા ને? ના હું નથી થાક્યો. બસ હાલો બધા શેરડીનો રસ પીવા ધ્રોલ પહોંચ્યા હતા. શેરડીનો રસ વાળા દેખાણા તો કીધું હાલો રસ પી લઈ, ટાટા થઈ જાય. હે ખુશી? હા અત્યારે શેરડીના રસની જરૂર છે અત્યારે બધે. શું કેવું? હે મમ્મી? મજા આવે. મજા આવે. ઠંડો ઠંડો શેરડીનો રસ હાલો પીવા. ધ્રોલનો શેરડીનો રસ પીવા. હા ધ્રોલનો શેરડીનો રસ પીવા. જો ફાઇનલી પહોંચી ગયા ઈ ઘરે મામાની. જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ મારા મામી છે, સૌથી નાના મામી. એના નાના મામી મારા નાના ભાભી. અરે વાહ વાહ. જો બાના મોઢા ઉપર કેવી ચમક આવી ગઈ. હે ખુશી? આવી જ જાય ને. ભાઈની ઘરે આવે તો હરખાય નહીં. એ વાત સાચી. હોય ને ને પાછું કેટલાય વર્ષે આવે એટલે તો વધારે હોય. સાચી વાત. આ વખતે તો વહેલા આવ્યા. આ વખતે તોય વહેલા આવી ગયા. નકર તો ભાદરવામાં આવ્યા હતા ને પાછા આવ્યા. આવ્યા. એ વાત સાચી. નકર ઘણા વર્ષ થઈ જાય ને એક બે જરાક દૂર. 3 વર્ષ
વર્ષે 4 વર્ષે કાપી 5 વર્ષે તમે કાલે જ ન કીધું કે મમ્મી હરખાઈ ગયા હે હારી પડી હા આવે ને પાછું એક જરાક વધારે હોય ને એક જ બેન દૂર રહે એટલે હા ઈ વાત એ સાચી અમારા એક જ બેન દૂર છે, સાચી વાત હા. છે. બીજા બધા છે ને અહીં નજીક જ છે પણ અમે જ નવસારી તો હાલો બધા થોડોક ફ્રેશ થઈ જાય હવે તો થઈ જ જાય ફ્રેશ હવે થોડાક થાકી ગયા કા ખુશી હા થાકી જવાય હો, પણ ઓમ ન થાકે પણ બેસી બેસીને હવે થોડુંક ઓલું થઈ જાય હા હા પણ ઓમ મજા આવી મજા આવી ને હા, બસ મજા થાક નથી લાગ્યો ને ના, જરાય ફરાઈ છે ને હજી મને તો જરાય થાક નથી લાગ્યો હજી ફરાઈ છે ને ઓમે બેન પિયર જાય ને થાક નો લાગે. એ વાત એ સાચી ઈ વાત એ સાચી હે હો તારી તો તમે બધાએ છે ને ઘણી બધી કોમેન્ટ શું કરી છે મને ઇન્સ્ટામાં પણ ઘણા બધા ડીએમ્સ આવ્યા બધાયના જો રિપ્લે દઉં હું બેઠી બેઠી અત્યારે ક્યારની બેઠી બેઠી રિપ્લાય આપે બધાને કે તમે કઈ જગ્યાએ આવ્યા છો ઘણા એવું પૂછ્યું છે હા તો એક કોમેન્ટ છે ભોલાભાઈની કે તમે સારંગપુર કેદી આવવાના છો તો એનો આન્સર તો હજી અમને ખબર નથી ફિક્સ ડેટ તો જો દ્વારકામાં અમારા 2 દિવસ થાય છે સોમનાથમાં હવે કેટલા દિવસ થાય ને એ પ્રમાણે અમે સારંગપુર આવશું વ્લોગ જોતા રહીજો એટલે કે તમને ખબર પડી જ એટલે જશે અમે અગાઉ તો તમને કહેતા જ રહીશું કે અમે ક્યારે આવશું એમ હા. એક કોમેન્ટ છે રીટા ગૌસ્વામીની કે ખુશી દીદી જાંબુડા અમારું ગામ છે અને જામનગર થી રીટા ગૌસ્વામી ત્યાં શંકરવાડી છે ને ત્યાં દર્શન કરવા જાજો બહુ મજા આવશે તમને એ અમારી વાડી છે અને જામનગર મારા ઘરે જરૂર ને જરૂર આવજો હું તમને કેટલું પ્યારથી કહું છું એટલે મને આ કોમેન્ટમાં આશીષ સમજાણું નહીં કે આપણે જવાનું ક્યાં એમ ઓકે એમને એડ્રેસ નો લખ્યું એટલે એમને એમ લખ્યું હતું જામનગર છે જામનગર મારા ઘરે આવજો પણ જો તમે એડ્રેસ તો હોય ને એટલે અમે કઈ રીતે આવી તો શકીએ તમે કઈ નિશાની આપો અથવા તો કઈ લખી દો તો અમે આવી શકે કારણ કે આમાં મને તો કઈ સમજાણું નથી એમ હા. કે જામનગર રોડ ઉપર જ રહું છું અને ગુલાબનગર બાયપાસ ના જતા સિટીમાં આવજો બટ સિટીમાં કઈ જગ્યાએ એમ હા પર્ટિક્યુલર એક કોમેન્ટ છે જીનલની કે હું જામનગર આવવાની છું વેન્સડે ની રાતે તો થર્સડે તમે ક્યાં હશો ઈ કેજો ઈ કે તો થર્સડે તો અમે હે ને દ્વારકા નીકળી ગયા હશું એટલે હા અમે દ્વારકા નીકળી ગયા હશું ને હજી એક કોમેન્ટ છે કે દી પાલીતાણા આવો ને એટલે કેજો તો શ્યોરલી અમે પાલીતાણા જે દિવસે આવવાનું હશું ને એના 1-2 દિવસ પહેલા કહી જ દઈશું કે આ તારીખે અમે પાલીતાણા આવવાના છે એમ હા ને એક કોમેન્ટ હતી કે બાણુગાર અને જાંબુડા તો જામનગર પહેલા આવે છે પણ એ વાત સાચી પણ અમારે પહેલા મામાની ઘરે આવવું હતું એટલે હા પછી અહીંયાથી રોકાઈને પછી અહીંયાથી ડાયરેક્ટ નીકળી જાવ હા છું એટલા પછી માટે માસીની ઘરે બેવા જવું હતું એટલે જો ઘરે ગેસ્ટ આવ્યા છે ને તો બધાય બેઠા છીએ જો હા મામા રહ્યા ને એમના બેન કર્યા છે ને ઈ આવ્યા છે જય શ્રી કૃષ્ણ માસી વિડિયો જોવો તમે અમારા રેગ્યુલર જોવો દરરોજ અરે વાહ વાહ લાઈક કરો દરરોજ વિડિયો જોવે કા ખુશી હા દરરોજ જોવે મામી બધી વાત કરે છે ને બેઠા બેઠા ઈ કે અમારા આજુબાજુ વાળાની બધાય બહુ જ વિડિયો જોવે તારા ઈ કે અરે વાહ વાહ બધાને થેન્ક યુ હા બસ થેન્ક યુ આવો ને આવો પ્રેમ અને સપોર્ટ આપતા રહ્યો જો મારા મામીજી બીજા મામીજી લ્યો આજે હે ને મામી મામી જ દેખાવ ને લ્યો એટલે જો હજી બીજા હજી એક મામી આવી ગયા ને હજી વધારે બાના મોઢા ઉપર ઓલું આવી એ વાત સાચી મળવા આવે ને બધાય હાલો બધા આઈસ્ક્રીમ ખાઓ હાલો બધા આઈસ્ક્રીમ ખાવા કેવી મામી આઈસ્ક્રીમ સંચાની કા હા જો નવીન જાતની નવીન ટાઈપની આઈસ્ક્રીમ હા ટેસ્ટ નવીન જાતનો આવતો હશે કઈક જામનગર મામી નું પિયર જોડિયા છે ને જોડિયાની અરે વાહ વાહ જો આ ખુશીને ને બધી આઈટમ અહીંયા ખવડાવી દેખવી જામનગરમાં કા હા ચાખવાની આજુબાજુ. જામનગરની બધી બધે વખણાઈ તો પછી ચાખી લઈને એ વાત સાચી ખાઈ લે કેવી એક ચાક જોઈ છોકરી જઈશે ખુશી મન ખાવા અરે વાહ મસ્ત છે ને આખો અલગ જ ટેસ્ટ છે આનો અરે વાહ આપણી આ રનિંગ આઈસ્ક્રીમ એના કરતા આખી અલગ જ ગઈ હે ઓકે પાર્સલ નથી થાય એમ નકર તો લઈ જાય નકર કરી લે એ વાત સાચી જેટલું પાર્સલ થાય એટલું પાર્સલ લઈ લે આવી રે ખુશી એ વાત સાચી પણ કઈ થાય એવું જ નથી બધી ખાણી પીણી એવી જ છે ને આપણે રોકાવાનું વધારતી ને એટલે હા એ વાત સાચી તો ચાલો બધાય પાન ખાવા હાલો બધાય પાન ખાવા જામનગર ના કા હા પાન જો ખુશી આવી છે ને ખાવાનું જ કામ કર્યું આખો આપણે દી ખાવાનું જ છે બસ જમીન ફ્રી થઈ ગયા હા જમીન ફ્રી થઈ ગયા જો બાજુમાં મામી છે ને એમના ઘરે જમવાનું હતું જમીન આવ્યા હજી ખુશી જો હરીપટ નું દાબી લીધું હે કાહે રેવા દ્યો યાર મારું નામ નો દ્યો બોલો તો મમ્મી એ લાવ્યું મમ્મી તે કેટલું ખાધું મારા કાકા દીકરો થાય ને એનું ઘર જમવાનું હતું તો જઈમાં તો હોય ને ભાઈની ઘરે તો ભાઈ ની ઘરે એટલે 2 રોટલી વધારે ખવાય હા ભાઈની ઘરે રોટલી હું અરગથી પૂરી હતી કા ભાઈની ઘરે અરગથી ભાભીએ ખવાય ને જઈમાં જ હોય ને કેટલી પૂરી ખાધી સાચું બે પૂરી ખાધી
વધારે ખાધું કઈ બે જ પૂરી ખાધી ખાલી. જો મામીજીને તો બતાવી દીધા પણ આ છે મારા મામાજી અને આ છે એમનો છોકરો. જય શ્રી કૃષ્ણ. અને જો સ્મિતભાઈ આપણા માટે પાન લઈને આવ્યા હે. મેં થેન્ક યુ. મેં કીધું પાન આપણને બહુ ભાવશે. કાંઈ તો વાંધો મામા ખાઈ કહે કે હું તમને હે ને હજી કાલે એક મસ્ત મજાનું પાવવાળા પાન ખવડાવીશ. પાવશું? પાવ તને હજી પાવ જ યાદ આવે મને મને. પાવ યાદ રહી ગયા હે. લ્યો હું કયો પપ્પા? હા પપ્પા તો બોલતાય નથી હારાન ઘરે આવી લ્યો જમાય એટલે શરમાઈ દે. એ મર્યાદા મારી બધા કયો ને હારણ ઘરે આવી મર્યાદામાં જ રહેવું જોઈએ. લ્યો તમે ઘરે મર્યાદામાં જોયું. બધાય અત્યારે બેઠા ઈ મેચ જોઈ હી જો. આ બાજુ મેચ ચાલુ હે. હા આજે મેચ જોઈ હી મેચ બધાય. જોઈ બેઠા નકર ઘરે તો ન જોયો હું કોઈ ઘરે દી. ન જોઈ પણ મામાને બધાને શોખ હે મેચ જોવાનો. સારું હે. સારું ને પહેલા તમે જોતા કા? પેલા જોતો એટલે ઘણા વર્ષ પહેલા. જો આયા હાલે છે ગાંઠિયા પાર્ટી. ગાંઠિયા પાર્ટી એને જોવો તમે મરચું સંભારો ને બીજું શું છે આમાં? ચટણી ચટણી. હા તો હાલો તમે ગાંઠિયા ખાઈ લ્યો ને અમે ત્રણેય જઈએ ગોલા ખાવા. આયા જાવ દીકરા મમ્મી કે તમારે નથી ખાવા ઈ કે. આટલે તમે ગાંઠિયા મગાવ્યા હા લેકિન જામનગરના ગાંઠિયા હારા આવ્યા અમે જામનગરના ગાંઠિયા ખાઈને તમે ગોળા ખાયા હા. તો પપ્પા તમારે નથી ખાવો? મારે નથી આવો પપ્પા તો અમે ગોલો નો ખાય કા પપ્પા? હા અમને અમે તો મસ્ત ઘરાણા. ધરાઈ ગયા ને? મસ્ત. તમારે ગાંઠિયામાં જોઈન નથી થવું? આપણે ગાંઠિયું એક ચાખવું હોય નથી. તો હાલો મમ્મી એમ જઈ આવી હો. જાઓ જાઓ હા. અમે અહીંયા ને તમે એમણા હા જો ગોલા ખાવા આવી ગયા કા મેડમ? હા ગોલા ખાવા આવી ગયા. ઈ જો હા. સ્મિતભાઈ કે હાલો ઈ કે તમને ભાભી ગોલા ખાવા લઈ જાવ. હા આજ ને આજ ગોલા ખાવા લઈ જાવ મેં કે હાલ. કીધું આજે મારે નથી ખાવા કાલે ખાઈશું. તો કે ના આજે ખાવાના ને કાલે ખાવાના. કાંઈ વાંધો નહીં. કયો ગોલો મગાવ્યો કહી દે હાલ. ચીકુ ચોકલેટ કેમ કઈ છે ને ચીકુ ચોકલેટ મગાવ્યો હે. એમનો ફેવરિટ છે. આપણે કોઈ દી નથી ખાધો પણ હવે આપણે એના ભરોસે ખાઈ. કાંઈ વાંધો નહીં, સારો જ આવે. આ બાજુ ગોલા સારા આવે. આ બાજુના એના ઓલા બધા જે નાખે ને ઈ સારા આવે. હા તો એ ટ્રાય કરી. અમને એક બીજો મંગાવ્યો છે. અરે વાહ સરસ. અત્યારે બહુ ભૂખ તો નથી પણ તોય હવે ખાઈ લઈએ આપણે. ખાઈ લે ગોલો થોડુંક ઠંડુ થઈ જાય એટલે કા. હા હાલો જો આપણો ગોલો આવી ગયો હે. ચાખો મેડમ કેવો હે? હજી હરખો ચાખ્યો નથી. હરખો ચાખું ને પછી કહું. ઓકે ના સ્મિતભાઈ આ તમારો ગોલો શું હે ને ઈ મને કયો તો જરાક. સાવ પ્લેન પ્લેન બરફ ખાલી ખાલી બરફ ઉપર કલર નાખીને બસ ખાવાનો. અરે વાહ. મારે ભાભી બીજો નથી ખાવો ઈ કે તો મારે ખાલી આવી રીતના બરફ જ ખાવો. મેં ખાવ આવો ગોલો મેં કીધું. તમે ટેસ્ટ કરો આ હવે કેવો હે ઈ. આજે જાંબુ વધારે થઈ લ્યો જાંબુ ને? સ્મિતભાઈ ને હે ને જાંબુ વધારે થઈ ગયા આજ ખુશી. સ્મિતભાઈ બોલે તો હે હા. સમાચાર નથી. મેં થોડા ગોલા કરી દીધા પણ થોડું ધીમું બોલે. ધીમું બોલે. જોરથી બોલે એટલે હમણાં viewers ને સંભળાય. મેડમ મેં એમ પૂછ્યું હારીપટના જાંબુ તમે લઈ. બે તો વધારે ઉલાઈ રહી છે બોલો. મેં નથી ઉલાયરા, મેં 3 જ ખાધા. તમે ખોટું બોલે છે મેં 3 જ ઉલાયરા. કારણ કે જો બધા જેન્ટ્સ બેઠા હતા ને ત્યારે હું અંદર રસોઈ બનાવતી હતી એટલે મને ખબર નથી પણ બાજુ સ્મિત મને ખબર હતી કારણ ઉલાઈ ખાઈ છે. 3 ખાધા ને મેં. 3 અને તમે મેં આપ્યા હાવ ખોટો. મામીએ ખવડાવ્યા તો આ કેટલા ખાધા હતા હજુ બોલો ને. કાંઈ વાંધો નહીં. જેટલા ખાધા હોય ગોલો કેવો ઈ કયો પેલા. બોલો હારો હે કહું તો હું ચોઈસ કોની હતી સ્મિતની તો પછી એમ નબળું થોડું હોય કા. હારો આવે છે તો વારો એનો જ ચડે તો. બીજો ખવડાવી દઈશ જોજી જો આમ હોવું જોઈએ. ક્યારના કે ફોન કરતા હતા ક્યારે આવો મજા આવે છે અમે ત્રણેય હોય ને તો રખડવાની મજા તું આવે. નવસારી આવ એટલે આપણે ફરવા જાય. પાક્કું ને? કયો દી? ટાઈમ આવશે ત્યારે અવાઈ જશે હા તો ચાલો આજનો વિડીયો તો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ.